લોકસભા 2024માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી જીતેલા જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા ફરી એકવાર એમના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે। તેઓએ વિરોધીઓને ખુલ્લેઆમ ધમકી આપી છે અને કહ્યું છે કે આ 5 વર્ષમાં જેટલા પણ મને નડ્યા છે તેમને હું મૂકવાનો નથી, જેને લઈને હાલ તેઓ વિરોધનો પણ સામનો કરી રહ્યા છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। જૂનાગઢ લોકસભા બેઠક પરથી છેલ્લી 2 ટર્મથી સાંસદ રહી ચૂકેલા રાજેશ ચુડાસમા આ વખતે પણ લોકસભા 2024ની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી લડ્યા હતા। તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાને હરાવીને તેઓ ત્રીજી વખત સાંસદ બન્યા। સતત હેટ્રિક લગાવ્યા બાદ તેઓ પ્રાચીમાં એક જાહેર કાર્યક્રમમાં જાહેર મંચ પરથી એવું બોલ્યા કે જેને લઈને હવે લોકોમાં ચર્ચાનો વિષય શરૂ થઈ ગયો। તેઓએ સરેઆમ કહ્યું કે આ 5 વર્ષમાં જેટલા પણ મને નડ્યા છે એમાંથી હું કોઈને મૂકવાનો નથી। પાર્ટી તેમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરે કે નહીં કરે, પણ હું તેમને છોડીશ નહીં। આ વાક્ય એમણે એમના વિરોધી વિશે જ બોલ્યું છે અને પાર્ટીનો ઉલ્લેખ કર્યો છે, એટલે કદાચ હવે લોકો એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે એમના જે વિરોધીઓ વિશે વાત કરી રહ્યા છે, જે લોકો નડ્યા છે તેમની વાત કરી રહ્યા છે, તે કદાચ ભારતીય જનતા પાર્ટીના જ હોય, કારણ કે તો જ એમણે પાર્ટી શબ્દ ઉલ્લેખ્યો હોય। આ ઉપરાંત વેરાવળમાં જ્યારે ડૉક્ટર અતુલ જગની આત્મહત્યાનો કિસ્સો જ્યારે ઉપડ્યો હતો, જ્યારે લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી, ત્યારે એમાં ઘણા બધા નામ સામે આવ્યા હતા। તેમાંથી એક નામ રાજેશ ચુડાસમાનું હતું। તો કદાચ એ વાતનું કોઈ મતભેદ અથવા મનભેદ હોય અને એ સંદર્ભીને કદાચ જો આ વાત કરી હોય તેવું પણ હવે લોકો કહી રહ્યા છે, પણ ખરેખર શું સ્પષ્ટતા કોઈએ કરી નથી। કોના નામની વાત થઈ રહી છે, કયા મુદ્દાની વાત થઈ રહી છે, પણ એટલું તો જરૂરથી ખ્યાલ આવે કે આ વખતની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ અઘરી રહી, કારણ કે ઘણા બધા ચડાવ ઉતારો આવ્યા। એમનો જે લક્ષ્ય હતો એ તો પાર નથી જ થયો, પણ ગુજરાતમાં પણ એક બેઠક ગુમાવી। એટલે ચૂંટણી પહેલાં જે રીતે વડોદરા બેઠક હોય, રાજકોટ બેઠક હોય કે પછી સુરત બેઠક હોય, જેમાં કોઈને કોઈ એવા કાર્યો થયા છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ જે લોકસભા સીટ છે એ ચર્ચામાં આવી હતી। અને ડૉક્ટરના આત્મહત્યાના કેસમાં એમાંથી જ એક બેઠક જૂનાગઢ પણ હતી કે જેની લોકો ખૂબ જ ચર્ચા કરી રહ્યા હતા। હવે જ્યારે રાજેશ ચુડાસમાનું આ નિવેદન સામે આવ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી એના પર શું પ્રતિક્રિયા આપશે કે રાજેશભાઈ ચુડાસમા પોતે હવે શું સ્પષ્ટતા આપશે તે જોવું ખૂબ જ અગત્યનું રહેશે। નમસ્કાર।